એટલું બધું દુઃખ થાય છે, મને એટલું બધું અંદરથી આઘાત લાગે છે, પણ મારે શું બોલવું? હું બોલીશ તો કોણ સાંભળશે? મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કોણ મળ્યું, શું વાત કરી, એ ક્યાં ચર્ચાનો વિષય છે? મુખ્યમંત્રીને મળ્યા તો ચર્ચા શું કરી? એ ચર્ચા સાચી છે, ખોટી છે? એમ અથવા જે ભાઈના વિશે વાત છે એ આવ્યા હતા ત્યાં મુખ્યમંત્રીને મળવા, એમણે શું રજૂઆત કરી, શું ચર્ચા કરી, કેમ કોઈ પૂછતું નથી? વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ જંગ જીતી ગયા હોય એમ ફરી રહેલા ગોપાલ ઇટાલિયાને હવે હાથના કર્યા હૈયે લાગ્યા છે. એટલા માટે હવે તેઓ હતાશ થયા હોય એમ મીડિયા પર આરોપો લગાવી રહ્યા છે. મીડિયાને શિખામણો આપવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રોદણા રોવા લાગ્યા. એવો દાવો કર્યો કે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરેલા મુદ્દાઓની ચર્ચાના બદલે ચર્ચા કાંતિ અમૃતિયા સાથેની મુલાકાત જેવા વાહિયાત મુદ્દા પર થઈ રહી છે. બસ એ જ વાતથી તેઓ દુઃખી થઈ ગયા છે. વાત જાણે એમ છે કે ગોપાલભાઈએ જાત નિરીક્ષણ કરવાના બદલે સીધી જ બ્લેમ ગેમ શરૂ કરી દીધી છે. આપણને પીડા થાય, આઘાત લાગે, એમ થાય કે શું માણસમાં સમજણ નહીં હોય કે સમજવા માંગતા નહીં હોય? ગઈકાલે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યો. મેં અલગ અલગ 5 વિષય ઉપર જે અત્યંત ગંભીર, અત્યંત મહત્વના, જનતાના સામાન્ય જીવનને લાગુ પડે એવા 5 વિષય ઉપર માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને મેં રજૂઆત કરી. એ વાતની નોંધ ટીવીમાં ક્યાંય લેવાની નહીં. દુઃખ એ વાતનું છે કે ટીવીમાં ચર્ચા એ મુદ્દા પર થવી જોઈતી હતી કે ગોપાલ ઇટાલિયા જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો એણે મુખ્યમંત્રીને જે વાત કીધી એ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે, યોગ્ય છે કે અયોગ્ય છે, જનતાના હિતવાળી વાત લઈને ગોપાલ ઇટાલિયા મળ્યો કે પોતાના રાજકીય એજન્ડા લઈને મળ્યો? ગોપાલ ઇટાલિયાએ જે ભાષા વાપરી એ રાજકીય એજન્ડા જેવી ભાષા હતી કે જનતા માટેની ભાષા હતી? આવા બધા મુદ્દાઓ પર ટીવીમાં ચર્ચા થવી જોઈએ, ડિબેટ થવી જોઈએ, લોકોનું ધ્યાન દોરાવવું જોઈએ. પણ ટીવીમાં શું ચાલે છે? એટલું બધું દુઃખ થાય છે, મને એટલું બધું અંદરથી આઘાત લાગે છે, પણ મારે શું બોલવું? હું બોલીશ તો કોણ સાંભળશે? કેવા એજન્ડા હાલે છે, કેટલા પ્રકારનું મતલબ ચૂથવાનું કામ હાલે છે, મુદ્દાને ચૂથવાનું કામ. મેં ઇકોઝોન બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો. ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે, ગુજરાતમાં જ નથી મળતો. સોરી, ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે, ગુજરાતમાં જ નથી. તો કેટલું દુર્ભાગ્ય કહેવાય કે એક બકરીનો વીમો હોય છે, એક ભેંસનો વીમો હોય છે, પણ ખેડૂતના 10 વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો જ નથી. તો મેં સેન્સિટિવ, ગંભીર, અત્યંત મહત્વના મુદ્દા માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ રાખ્યા, ધારાસભ્યની હેસિયતથી મુદ્દા રાખ્યા. તો ધારાસભ્ય તરીકે મેં કેવું કામ કર્યું, મારી વાણી વર્તન કેવા હતા, મારી વિનમ્રતા હતી કે નહોતી, મારા મુદ્દા કેવા હતા, મારો એજન્ડા કેવો હતો, એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ. પછી મારા મુદ્દા છે એ કેવા છે એ બાબતની ચર્ચા ટીવી પર થવી જોઈએ. એના બદલે ટીવીમાં શું આવે છે? એટલું બધું દુઃખ લાગે છે દોસ્તો, એટલું બધું. રાજકારણ અમે કરીએ છીએ અને કરવાના છીએ. ભવિષ્યમાં રાજકારણનો વિષય હશે ત્યાં રાજકારણ કરશું, ટીકા ટિપ્પણી કરશું, મેણા ટોણા જે કાંઈ આવશે કરતા રહીશું. કેમ કે એ પાર્ટ ઓફ બિઝનેસ છે. રાજનીતિમાં છીએ તો જાણતા કે અજાણતા, મનથી કે કમને કાંઈક તો બોલવું પડતું હોય છે, કાંઈક બોલીએ તો કાંઈક થાય. પણ જ્યારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું, એ ઘટનાને બતાવવાના બદલે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કોણ મળ્યું, શું વાત કરી, એ ક્યાં ચર્ચાનો વિષય છે? મુખ્યમંત્રી કાર્યાલયની બહાર હાઈ પ્રોફાઇલ માણસો હંમેશા રહેવાના, ટોળા મોઢે રહેવાના, વર્ષોથી રહે છે. સીએમના ચેમ્બરની વેઇટિંગ રૂમમાં હાઈ પ્રોફાઇલ માણસો જ બેઠા હોય છે. એ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય એ છે કે ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા તો ચર્ચા શું કરી, એ ચર્ચા સાચી છે, ખોટી છે? એમ અથવા જે ભાઈના વિશે વાત છે એ આવ્યા હતા ત્યાં મુખ્યમંત્રીને મળવા, એમણે શું રજૂઆત કરી, શું ચર્ચા કરી, કેમ કોઈ પૂછતું નથી? ગુજરાતની જનતા જાગે કે ગુજરાતની જનતાને ગળે ટૂંપો દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી, આ એજન્ડા વાળા જવાબદાર છે. ટીવીમાં શું આવ્યું? મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર કોણ કોને રામ રામ કરે છે. દોસ્તો, કઈ હદનો એજન્ડા ગુજરાતમાં હાલે છે, કલ્પના તો કરો. મેં ગઈકાલે કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી, કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો, કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો. મેં સરકારની કાલે ટીકા નથી કરી, મુખ્યમંત્રી વિશે ખરાબ નથી બોલ્યો, કશું જ ખરાબ બોલ્યા વગર, કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર, માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો, એ મુદ્દામાં મારું લોજિક શું છે, કાયદા શું છે, આટલી વાત મેં કરી. આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી, પણ નહીં પહોંચાડે. દોસ્તો, તમે જાગો, હું તો હાથ જોડું છું તમને. ધારાસભ્ય તો હું 2 વર્ષ પૂરતો છું, આવતીકાલે રામ જાણે હું શું હશ શું નહીં હોઉં. પણ દોસ્તો, સત્ય જે છે ને, એ સત્ય ક્યારેય ઢંકાવવું ન જોઈએ, સત્ય ઊભું ન રહેવું જોઈએ.
સત્યની ઉપર જૂઠનો પડદો ન પડી જવો જોઈએ. એની જવાબદારી આપણા બધાની છે. વાત જાણે એમ છે કે ગોપાલ ઇટાલિયાએ મંગળવારે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. મુલાકાતમાં ઇકો સેન્સિટિવ ઝોન, ખેડૂતોના પાક વીમા, ટાઉન પ્લાનિંગમાં ચાલી રહેલી અણઘડ નીતિ, પવનચક્કી, સોલાર પર પ્રોપર્ટી ટેક્સ લેવાની ભલામણ અને માલધારીઓને વાડા ફાળવવામાં આવે, આ તમામ મુદ્દાઓ મીડિયામાં ચોક્કસ કવર થયા છે. ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ મીડિયાને કરેલું સંબોધન પણ મીડિયામાં કવર થયું છે. જો કે એ હકીકત છે કે સોશિયલ મીડિયા સહિત મીડિયામાં કાંતિ અમૃતિયા સાથેની મુલાકાતની તસવીરો અને મુદ્દો વધારે હાઇલાઇટ રહ્યો. જો કે એની પાછળનું કારણ પણ એ જ છે કે ચેલેન્જવાળી અને મોરેમોરાના મેદાનમાં તેમણે ઝંપલાવ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે મીડિયાનું ધ્યાન એ બાબત પર સૌથી પહેલા પડે. એટલે રોદણા રોવા કે સલાહો આપવાના બદલે ગોપાલભાઈએ પણ આ દિશામાં વિચારવાની જરૂર છે. કારણ કે મીડિયામાં તેમણે રજૂ કરેલા મુદ્દાની ચર્ચા નથી થઈ એ દાવો અત્યંત ભૂલ ભરેલો છે. ચર્ચા બિલકુલ થઈ છે, પરંતુ વધારે લાઇમલાઇટમાં એ મુદ્દો રહ્યો જે કાંતિ અમૃતિયા અને તેમના વચ્ચે ચેલેન્જ સાથે જોડાયેલો હતો. ત્યારે કાંતિ અમૃતિયા જેનું આપણે મોરે મોરોની વાત ભૂતકાળમાં થઈ હતી આપણે બધા જાણીએ છીએ, રાજીનામા વાળાને આમને તેમને. તો સ્વાભાવિક જ છે કે ભાઈ તમે જ્યારે પ્રજાની વચાળે બંને પોતપોતાના પક્ષમાં, મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા અને ભાઈ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા, એ બંનેએ જે વાત કરી, મોરબીમાં કાંતિભાઈએ કીધું હતું કે જો તમારે વિસાવદર વાળી કરવી હોય તો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપી અને મોરબીમાં જીતી બતાવે, બરાબર. અને ગોપાલ ઇટાલિયાએ કીધું કે ભાઈ હું તો વિસાવદર માંથી જીતેલો છું, હું કામ રાજીનામું આપું? તમે ધારાસભ્ય અત્યારે મોરબીના તમે છો, તમે રાજીનામું આપો, જગ્યા ખાલી થાય તો આમ આદમી પાર્ટી લડી લેશે. હવે એટલી હદે જેની ચર્ચા થઈ હતી તે પછી તમે જે હળવા મૂળમાં બંને મળ્યા, મળવા તો જોઈએ, લોકતંત્રમાં તો એ બિલકુલ સ્વસ્થ વાત ગણાય કે વિપક્ષો શત્રુ નથી હોતા, બરાબર. પણ તમે જે હળવા મૂળમાં મળ્યા એટલે એક જોણું લોકોને થાય ને કે ભાઈ ગઈકાલ સુધી તમે એકબીજાને અમે સિકોટા નાખતા હતા અને અત્યારે તો તમે વેવાય વેલાની જેમ એકબીજા હસો કૂદો છો. તો ઓલું ફેબ્રિકેટેડ છે કે આ ફેબ્રિકેટેડ છે? ખોટું આ છે, ખોટું પેલું હતું. તમે જનતા વચાળે એમ જ કહો છો જાણે તમે એકબીજાને ભરી પીવા તૈયાર હો. અહીંયા પાછા તમારે જનતા જાણે કશું જ નથી અને એ એક ફેબ્રિકેટેડ હોય એમ અહીંયા તમે હસી મજાક કરો છો. અને કાંતિભાઈ અમૃતિયાએ પણ આ બધી મુલાકાત જેની આપણે તસવીરો છપાણી છે મીડિયામાં ચર્ચા થઈ, એ પછી એને પત્રકારને બાઈટ આપીને શું કીધું કે મેં તો ગોપાલ ઇટાલિયાને ખાસ કીધું કે આ જે ગઈકાલે લાફાકાંડ મોરબીમાં થયો એ તમને છાપતો નથી, આમ આદમી પાર્ટી સુધરી જાજો નહીતર આમ થશે તેમ થશે. મેં આવી બધી એને વાતો ધણધણાવીને કરી, પણ તમે એના તસવીરો જે છપાણી એની બોડી લેંગ્વેજ તમે જુઓ, ક્યાંય એને ગોપાલ ઇટાલિયાને ધણધણાવ્યા હોય એવું તો ક્યાંય લાગતું જ નથી કોઈ એંગલથી. એ તો હસી મજાક કરે ને હળવા ફૂલ મૂડમાં બેનને મળ્યા હોય ધારાસભ્યો એવી રીતે મળ્યા. તો ઈ પણ વાત તો બને ને કે ભાઈ ગઈકાલ સુધી તમે લોકો આવું કરતા હતા, એકબીજાની સામે ઘુરકિયા કરતા હતા અને અત્યારે તમે બીજા આનંદ મંગળ કરો છો, પ્રજાના પ્રશ્ને કોઈ ન્યા છીના ઝપટી થતી નથી. તો સ્વાભાવિક જ મીડિયાનું આકર્ષણ બનવાનું. મીડિયાએ એ વાત કરી પણ ટીવીમાં ડિબેટ થઈ હશે અથવા તો છાપાઓમાં એ મેટર છપાણી. મીડિયાએ અત્યારે કમસે કમ જે તસવીરો છાપી છે અથવા તો માની લો કે કીધું હોય કે જુઓ આ જાહેરમાં તો એકબીજા સામે બાખડે છે પણ અંદર ખાને બધા એકના એક હોય એવી રીતે હસી મજાકના મૂડમાં જોવા મળે છે. તો એ નેચરલ છે, જર્નલિઝમ છે, પત્રકારિતા છે અને દરેકને અભિવ્યક્તિની આઝાદી છે. એટલે એમાં કઈ જે વિડીયો મેં જોયો નથી પણ મને તમે કહો છો ત્યારે કહું છું કે એને વિડીયો જો બહાર પાડ્યો હોય કે ભાઈ ચર્ચા આની થવી જોઈએ એને બદલે મીડિયાએ અત્યારે આની ચર્ચા કરી રહ્યા છે એવી શિખામણ નહીં. તો શરૂઆત કાંતિભાઈએ કરી હતી એ જુદી વાત છે, પણ થઈ હતી તો ખરી અરસપરસ. તો એ વાહિયાત મુદ્દો નથી, એકદમ ચર્ચિત મુદ્દો હતો, ભયંકર. તો સ્વાભાવિક છે એ મુદ્દા પછી પણ તમે બંને જયારે પહેલી વખત સામે સામે મળો છો તો ત્યારે તણખા જરવા જોઈએ. ઝઘડાની વાત નથી કરતો, પણ જે તે મુદ્દા વિશે તમારે ચર્ચા કરવી જોઈએ. પત્રકારો સાંભળે એમ અથવા તો પત્રકારો લખે તો કેવું જોઈએ કે ભાઈ જો અત્યારે આ બંને પહેલી વખત હામામાં મળ્યા, એને આટલી વાતોમાં ચર્ચા કરી કે ભાઈ હું તમે હાલી મળ્યા હતા વિસાવદર વાળી વિસાવદર, એવું થયું હોત તો સારું હતું. તમે હસી મજાક કરીને પ્રેમથી મળ્યા તો પત્રકારો નોંધ તો લે ને કે ભાઈ તમે જાહેરમાં તો એકબીજા કાટલા પકડવા જેવી વાતો હોય છે, અહીંયા તો તમે પ્રેમથી મળો છો અને મળવા જોઈએ, એમાં ના નથી.
પણ તો આ ડબલ ઢોલકી તો થઈ ને. એટલે આમ જુઓ ને, આમાં મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એમ જો કેવું હોય ને તો જનતાએ સમજવા જેવું છે કે આપણે ઘણી વખત હું ગોપાલનો સમર્થક હોઉં કે કાંતિભાઈ અમૃતિયાનો સમર્થક હોઉં, એટલે આપણે બધા કાટલા પકડી લઈએ એકબીજાના ધબધબાટી કરવા. પણ તમને ખબર નથી કે તમે જેના નામે કાટલા પકડો તો એ તો બધા હારે કહુંબો કરે છે. જુઓ, એ પ્રેમથી મળે, એને તો કઈ કોઈને વેરે નથી, તો જુઓ હસે છે ખિલખિલાટ. તો મેચ્યોર આપણે થવાની, આપણે એટલે નાગરિકોએ મેચ્યોર થવાની જરૂર છે કે રાજકારણીઓ જે રીતે વિપક્ષના કે ઓલાના હોવા છતાં, હિત શત્રુ હોવા છતાંય બધા પ્રેમથી હળે મળે છે, ધંધામાં ભાગીદારી રાખે છે, હંપીને ખાય છે, હંપીને સેવાના નામે બધું કરે છે, મેવા ભોગવે છે. તો પ્રજાએ પણ એક થોડુંક સમજવાની જરૂર છે કે આપણે બહુ લાલ તેવર કરવાની જરૂર નથી. કોકના એવા કટ્ટર સમર્થિત ન થઈ જાય કે આપણે એકબીજાને બોલે વ્યવહાર ન હોય, ઓલા તો પાછા ભેળા બેહીને જમતા હોય. આટલી પ્રજાએ પણ આમાંથી શીખ લેવી જોઈએ. બસ.